આજે અમારી સુનાવણી હતી બોર્ડ પર, આજે નામદાર કોર્ટ રજા પર છે, એટલે આજે કાલની સુનાવણી માટેની તારીખ અમે રિક્વેસ્ટ કરી છે. ચૈતર વસાવાનો કેસ 7 વર્ષની એમને સજા થઈ. ચૈતર વસાવા સહિત એમના પત્ની અને બીજા 8 જેટલા આરોપી બધાને આ સજા થઈ છે. હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી અને આજે સંભવિત રીતના એવું લાગતું હતું કે શકુંતલા વસાવા જે છે એ જેલ મુક્ત થઈ જશે, કારણ કે આજે એમના માટે કાર્યવાહી થવાની હતી અને દલીલો થવાની હતી. પરંતુ ફરી એકવાર તારીખ પે તારીખ પડી છે અને આજે સુનાવણી નથી થઈ અને કોર્ટમાં આજે સુનાવણી નથી થઈ તો કાલની તારીખ આપવામાં આવી છે. કાલે હાઈકોર્ટમાં ફરીથી ફાઇલ મૂકવામાં આવશે ચૈતર વસાવા અને એ કેસમાં શકુંતલા વસાવાથી લઈને બીજા જેટલા પણ આરોપી છે જે ખેડૂતો હતા એ બધા માટે કાલે મોટો દિવસ પણ ગણાવવાનો છે. જેલ મુક્ત થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે, પણ પહેલાં સુનાવણી થાય તો ખબર પડે કે આગળ શું થવાનું છે. આ જ વિષય પર અમે વકીલ સાથે વાત કરી છે જે શકુંતલાબેનનો કેસ સંભાળે છે, એ વિશાલ દવે સાથે વાત કરી અને કોર્ટમાં શું થયું અત્યાર સુધીમાં, આજના દિવસમાં શું થયું, કાલે શું કરવાના છે, એ બધી જ વાત કરી છે. તો એ જે કહે છે એ વિસ્તારથી સાંભળો. આપણી સાથે વિશાલ દવે જોડાયેલા છે. વિશાલભાઈ, આજે હાઈકોર્ટમાં શું થયું? આજે સુનાવણી હતી ચૈતર વસાવા કેસમાં અને મોટાભાગે શકુંતલાબેનને જલ્દી જામીન મળી જાય એ બધી વાત હતી, તો આજે કોર્ટમાં શું થયું? આજે અમારી સુનાવણી હતી બોર્ડ પર, આજે નામદાર કોર્ટ રજા પર છે, એટલે આજે કાલની સુનાવણી માટેની તારીખ અમે રિક્વેસ્ટ કરી છે. ઓવરઓલ કેસમાં શું અપડેટ છે વિશાલભાઈ, કે અત્યાર સુધીમાં કઈ કઈ કાર્યવાહી થઈ કોર્ટમાં? હાલમાં નામદાર કોર્ટમાં બીજા ખેડૂતોની જામીન અરજીની સુનાવણી ચાલુ છે. સાથે સાથે શકુંતલાબેનની પણ જામીન અરજી ફાઇલ થયેલી છે અને જોડે લિસ્ટ થાય છે, એટલે હાલમાં એમની સુનાવણી પતે પછી અમારી સુનાવણી ચાલુ થશે. અને આ કેસમાં કોર્ટ દ્વારા કયા પ્રકારના સવાલો પૂછવામાં આવ્યા છે જજ દ્વારા, અને તમારા સાઈડથી ચૈતર વસાવાનો કેસ તમને કેટલો મજબૂત દેખાય છે પુરાવાના આધાર પર? જો હાલમાં તો સુનાવણી ચાલુ છે એટલે એ બાબતે હું તમને કહી નહીં શકું, પણ જ્યાં સુધી મારા ક્લાયન્ટનો સવાલ છે, ચુકાદામાં એમના વિશે કોઈ રોલ જ નથી, એટલે અમે હોપફુલ છે કે અમને અમારા ફેવરમાં ઓર્ડર આવી શકશે. અને આની પહેલા કેટલી વાર કોર્ટ સમક્ષ સુનાવણી થઈ છે? એટલે 2 વાર તો મને ખબર છે કે તારીખ પડી છે ઓલરેડી. જી 2 વખત સુનાવણી થઈ છે. હાલમાં હજી પણ સુનાવણી ચાલુ છે. પુરાવો કોર્ટ વાંચવામાં ધ્યાને લે છે અત્યારે હાલમાં, એટલે એ પત્તા પછી અમારા જે અસલી છે તે બાબતની સુનાવણી ચાલુ કરીશું. અને એક શકુંતલાબેનને તો જામીન મળી ગઈ છે, તો હવે તમે ખેડૂત માટે અને શકુંતલાબેન માટે લડવાના છો પહેલા? હાલમાં તો હું શકુંતલાબેનને રિપ્રેઝન્ટ કરું છું અને ખેડૂતો માટે નામદાર કોર્ટમાં બીજા વકીલ મિત્રો છે, એટલે અમે જોડે અત્યારે સુનાવણી ચાલુ જ છે કોર્ટમાં. અચ્છા, તો ચૈતર વસાવાની ફાઇલ ક્યારે આવશે ટેબલ પર? એના વિશે હું કહી નહીં શકું, બીકોઝ કે હું શકુંતલાબેનને જ અત્યારે રિપ્રેઝન્ટ કરું છું. અને શકુંતલાબેન માટે તમે કોર્ટમાં કયા પ્રકારની દલીલો મૂકવાના છો? હાલમાં દલીલ બાબતે મેં તમને જેમ પહેલા વાત કરી કે ચુકાદામાં એમનો કોઈ રોલ છે નહીં અને એમના પૂરતો કોઈ પુરાવો રેકોર્ડ પર આવ્યો નથી અને પ્રોસિક્યુશન એમના વિશે કોઈ પ્રૂવ કરી શક્યું નથી, પણ તેમ છતાં હવે સજાનો ચુકાદો છે એટલે તે બાબતની હવે વધુ દલીલ આવતા નામદાર કોર્ટમાં કરીશું. અને વિશાલભાઈ, હવે પાછી સુનાવણી કાલે થવાની છે, હે ને, હાઈકોર્ટમાં? કાલની તારીખ માટે અમે રિક્વેસ્ટ કરી છે, એટલે હોપફુલી કાલે મેટર લાગી જશે. ઓકે, થેન્ક યુ સો મચ. જી, થેન્ક યુ.